નમસ્કાર મિત્રો, હું છું ભરત સિસાવડા અને આપ જોઈ રહ્યા છો ભરત સિસાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરવી છે વરસાદના આવતા 2026ના ચોમાસા વિશેના વરસાદ વિશેની. તો મિત્રો, હવે આપણે દેશી વિજ્ઞાનના ઢબે આપણે જે કંઈ કસ કાતરાના હિસાબે નિરીક્ષણ કરતા હોય, વરસાદનું અનુમાન કાઢતા હોય દેશી વિજ્ઞાન, બરાબર, કોઈ પવન છે, હવામાન છે, અથવા કોઈ વનસ્પતિના આધારે, કોઈ કસ કાતરાના આધારે વરસાદનું અનુમાન કાઢતા હોય, એમાં આજે હવે 12મો મહિનો છે, ડિસેમ્બર મહિનો હાલે છે અને 21 ડિસેમ્બર 2025 છે, 21/12/2025. અને આજે આપણે જે વાદળા જોવા મળે છે એટલે કસ કાતરા તમે જોઈ શકો છો. તો હવે આ કસ કાતરા જે કહેવામાં આવે છે એ આવતા વર્ષના ઓગસ્ટ મહિનાના 2026ના ચોમાસાની અંદર, ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું અનુમાન કાઢવા માટે થઈને આપણે આજથી 225 દિવસ ગણવાના રહી મિત્રો. તો હવે આપણે જે ખેડૂત મિત્રો આપણે જે કંઈ દેશી વિજ્ઞાનના ઢબે વરસાદનું તારણ કાઢતા હોય ને તેમના વિશેની વાત કરીએ તો મિત્રો, આ આપણે ખરેખર નોંધ લીધી હોય તો આપણે ખ્યાલ આવે કે હકીકતની રીતે આપણા વિસ્તારની અંદર આજથી 225 દિવસ અથવા તો 2-5 દિવસ આગળ પાછળ થઈ શકે. પણ હવે આ રીતના આપણે જો કોઈ તારીખો લખી અને અનુમાન કાઢતા હોય તો આપણે આવતા વર્ષે કેવો વરસાદ થશે 2026ના ચોમાસાની અંદર એનું અનુમાન લગાવી શકતા હોય છે. તો મિત્રો, હવે આજથી આ તમે જોજો કેટલા દિવસ આપણે વાદળા કસ કાતરાના લીસોટા જે દેખાતા હોય, બરાબર, એ આપણે જે દેશી ભાષામાં એને કહેતા હોય વિઘરો થયો છે, ઘોહો થયો છે, વાદળા થયા છે, આપણા પાકની અંદર ઈયળો આવશે, અથવા અમુક જગ્યાએ કોઈ WD પસાર થતા હોય વેસ્ટર્ન ડિસેમ્બર, બરાબર, અમુક દરિયાની અંદર અરબ સાગરમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય તો તેનું પણ આપણે અસર બતાવતા હોય. એટલે આ જે વાદળો થતા હોય એનો આપણે વરસાદનું અનુમાન કાઢવાનું હોય છે, બરાબર. તો હવે ખાસ મિત્રો, આ એક આપણે વરસાદનું અનુમાન કાઢવા વિશેની વાત કરી છે મિત્રો. તો આની ઉપર જે કંઈ આપણે ટાર્ગેટ લેતા હોય એ આપણે તારીખ લખી અને અનુમાન કાઢવું હોય તો કાઢી શકીએ. અને દેશી વિજ્ઞાનના ઢબે જે નિરીક્ષણ કરતા હોય એવા લોકોને ખ્યાલ આવે. એટલે મિત્રો, આ મેં તમને માહિતી આપવાની કોશિશ કરી છે મિત્રો. તો યુટ્યુબની અંદરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો. અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પરથી જોતા હોય તો મિત્રો ફોલો, લાઇક અને શેર કરજો. અને એક વખત તમે યુટ્યુબની વિઝિટ કરજો, એટલે એની અંદર આપણે ખેતીને લગતી પણ તમામ માહિતી મૂકવામાં આવતી હોય છે. તો મિત્રો, તમારો સાથ અને સહકાર હશે તો જ પણ અમે આગળ વધી શકશું મિત્રો. તો મિત્રો, સપોર્ટ આપવાનું ખાસ ખ્યાલ રાખો મિત્રો.